ઓગળ તાલુકાના ખેંગારપુરાના વાઘેલા જોગેન્દ્રસિંહ ઇન્ડિયન અગ્નિવીરમાં જોડાયા। 6 મહિનાની ટ્રેનિંગ બાદ ગામે ભવ્ય સ્વાગત। પલગામ નેશનલ હાઈવેથી ગામ સુધી ડીજેના તાલે શોભાયાત્રા। સમગ્ર દરબાર સમાજમાં ગૌરવની લાગણી। ઓગળ બનાસકાંઠા દેશ સેવાનું બિરુદ ધારણ કરનાર ઓગળ તાલુકાના ખેંગારપુરા ગામના યુવાન વાઘેલા જોગેન્દ્રસિંહ ગુલાબસિંહ ઇન્ડિયન અગ્નિવીરમાં 6 મહિનાની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એમપીના સાગરમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરતા જોગેન્દ્રસિંહનું પલગામ નેશનલ હાઈવેથી ખેંગારપુરા ગામ સુધી ડીજેના તાલે શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ જે વાઘેલા, પલગામ ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વદનસિંહ વાઘેલા, પલગામ તાલુકા પંચાયત સદસ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને સમગ્ર ગ્રામજનો ઉમળકાભેર જોડાયા હતા। ખેંગારપુર ગામ સહિત સમગ્ર ઓગળ તાલુકાને સમસ્ત દરબાર સમાજ માટે આ ગૌરવની ક્ષણ હતી। દેશ સેવામાં જોડાવા બદલ યોજાયેલા સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ દેશપ્રેમીઓ, યુવાનો અને ગ્રામજનોએ અગ્નિવીર આર્મીમેન જોગેન્દ્રસિંહને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોમાં દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યેની આદર ભાવના જોવા મળી હતી। યુવાનો માટે જોગેન્દ્રસિંહ પ્રેરણાસ્ત્રોત બન્યા છે। ખેંગારપુરા ગામે આજે દેશભક્તિના રંગે રંગાઈ પોતાના વીર જવાનનું ગૌરવપૂર્ણ સ્વાગત કર્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયકોર।